નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જનસેવાના 12 વર્ષની ઉજવણી અંતર્ગત મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જનકલ્યાણ શિબિર યોજાઈ। કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભાર્થીઓને સીધો લાભ અપાયો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમક્ષ નેતૃત્વ હેઠળ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે મહીસાગર જિલ્લામાં લોકશાહીના મૂલ્યોને ચરિતાર્થ કરતા જન કલ્યાણ શિબિરના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ શિબિર દ્વારા સરકારના સેવાકીય અભિગમને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ ઉજવણીના ભાગરૂપે જિલ્લાના વિવિધ 4 તાલુકાઓમાં સ્થળોએ મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિમાં કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી। આ શિબિરનું આયોજન મહીસાગર જિલ્લાના કડાના તાલુકાના ઝાલાસા મુખ્ય પ્રાથમિક શાળા, લુણાવાડા તાલુકાના જીવણજીના છાપોરા, બાલાસિનોર તાલુકાના LKR વજનિક હાઈસ્કૂલ જેઠોલી અને ખાનપુર તાલુકાના પાંડાવાડા પ્રાથમિક શાળા ખાતે આવ્યું હતું। આ તમામ સ્થળોએ ગ્રામીણ અને શહેરી જનતાને એક જ સ્થળેથી વિવિધ યોજનાકીય માહિતી અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકના જીવન ધોરણમાં સુધારો લાવવાનો અને તેમને વિકાસની મુખ્યધારામાં જોડવાનો। જનકલ્યાણ શિબિર દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમ દ્વારા સરકારના ગત 12 વર્ષના વિકાસના મંત્રને જન સુધી પહોંચાડીને લોક કલ્યાણના કામોમાં ગતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો। શિબિરમાં ઉપસ્થિત નાગરિકોએ સરકારની આ જનલક્ષી નીતિઓ અને સરળતાથી મળતા લાભો પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમો દ્વારા મહીસાગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ વિકાસનો પવન ફૂંકાયો હોવાની પ્રતીતિ નાગરિકોને થઈ હતી।